समाचार जावल गाम खेडूत हत्याना मामलो एक महिला सहित 3 आरोपी पोलीसे झड़प्या छे। 5 દિવસ અગાઉ ખેતરમાં સૂતેલા ખેડૂતની થઈ હતી હત્યા। લગ્ન સંબંધમાં કરાયેલ સાટા પદ્ધતિને લઈને થઈ હતી હત્યા। પિતરાએ બહેને પોતાના પ્રેમી અને અન્ય વ્યક્તિ સાથે મળીને કરી હતી હત્યા। શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યાને આપ્યો હતો અંજામ। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં હજુ થઈ શકે છે વધુ ખુલાસા। રાજકોટથી સમાચાર અમિત ખૂંટ આત્મહત્યા કેસના પડઘા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યા છે। અમિત ખૂંટની આત્મહત્યાના પડઘા અનીડા ગામમાં મળ્યું સંમેલન। અમિત ખૂંટ કેસમાં આરોપીઓ નહીં પકડાય તો કરાશે ઉગ્ર વિરોધ। આગામી દિવસોમાં રીબડા ખાતે મહાસંમેલન કરવાની કરાઈ જાહેરાત। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો હજુ ફરાર છે। આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ। 17 વર્ષીય સગીરાને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે। तो રાજકોટથી હાલમાં સમાચાર મળી રહ્યા છે કે જેમાં મહાસંમેલન મળી રહ્યું છે। રીબડા ખાતે આ સંમેલન મળ્યું હોવાની જાણકારી છે। કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો ફરાર છે કે જેને પોલીસ હજી સુધી પકડી નથી શકી। પરંતુ આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે, જેઓની પૂછપરછમાં અનેક રાઝ ખુલી રહ્યા છે। 17 વર્ષીય સગીરને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યું છે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ આજે મહાસંમેલન મળ્યું છે તેમાં અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે। અમિત ખૂંટ થોડા समय पहला आत्महत्या केस में पुलिस तपास शुरू કરી ચૂકી છે। समाचार जेतपुરમાં જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી વહી નીકળ્યા છે। સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થયું છે। ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેતપુરના દ્રશ્યો અત્યારના અમે આપને બતાવી રહ્યા છે। જે રીતે હાલની પરિસ્થિતિ છે, જેતપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જાણે ચોમાસું અત્યારે જ ગુજરાતની અંદર જેતપુરમાં બેસી ગયું હોય, સૌરાષ્ટ્રના વિસ્તારમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ બપોરથી જ ધમધોકાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભર બપોરે અનેક વિસ્તારની અંદર મે મહિનામાં ગરમી હોવી જોઈએ, ઉકળાટ તેના બદલે જોવા મળી રહ્યો હતો ને ત્યારબાદ અચાનક જ ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે। તો આ જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ શેરીઓની અંદર પાણી પણ વહેતા થઈ ગયા હતા। સવારથી વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જેતપુર અને આસપાસના વિસ્તારથી આ સમાચાર મળી રહ્યા છે કે રસ્તા ઉપર જે રીતે નાની નાની નદીઓ છે તે વહેતી જોવા મળી રહી છે। લોકો પોતે વિચારતા થઈ ગયા હતા કે મેમાં આકરો તાપ હોવો જોઈએ, ગરમીથી માથું ફાટી જવું જોઈએ, તેવી ગરમીના બદલે અત્યારના વરસાદ થઈ રહ્યો છે। પરંતુ આ તમામની વચ્ચે જગતનો તાત જે છે ચિંતિત છે, કારણ કે નુકસાન પાકને મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે। ન ફક્ત વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથેનો આ વરસાદ નુકસાન ખેતી પાકોને કરી રહ્યો છે। તો હાલમાં જે જાણકારી છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જેતપુર પંથકની? ચોમાસું ચાલુ હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે અત્યારે તો? बिल्कुल चौक्स जेतपुर में वातावरण में बदोबदी पड़तो आवे तो कमोसमी वरसाद हवामान विभागनी जे आगाही प्रमाणे कमोसमी वरसाद शरू थयो छे। जेतपुरना सहित ग्राम्य विस्तारमां पण वरसाद पड़ी गयो। ધોધમાર વરસાદથી રોડ તો પાણી થઈ ગયા। સતત વરસાદના કારણે ખેડૂતોને તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે। જે રીતે પાક ઉભો પાક છે, જે ઉનાળો પાક છે તેની પાસે માવઠો થાય તો ખેડૂતને નુકસાનનો સામનો કરવો પડશે। જી મુનાફ, કયા પાક છે જેને નુકસાની હાલમાં જોવા મળી રહી છે, જો સર્વે કરવામાં આવે અથવા આપની નજરે આપ જોઈ રહ્યા છો ત્યારે? बिल्कुल चौक्स जे रीते अत्यारे जो उनाळो पाक छे, मग छे, जे तुवेर छे, ते पाकने जे वरसाद पड़े, जो कमोसमी वरसादनो मावठो थाय तो पाकने जे नुकसान छे तल जे वाटीने मूक्या होय छे खेडूते ते खेतરના અંદરમાં જેની પર જે માવઠું પડે, વરસાદ થાય તો તેમાં બી પૂરેપૂરી નુકસાનીનો સામનો કરવો પડે। જે રીતે માવઠાના કારણે ખેડૂતોને આ પડે, આ કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ચૂક્યો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ। તો હાલમાં ખેડૂત લાચાર છે। જેતપુરના દ્રશ્યો કે જ્યાં આગળ ભર ચોમાસું જાણે જામી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।